समाचार આવી રહ્યા છે। પાલનપુરમાં વકીલનું હાર્ટ એટેકથી મોત થયું છે। ડીકે ચાવડાનું 55 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે। છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ તેઓને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબોએ વકીલને મૃત જાહેર કર્યા। મૃતક પાલનપુર કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા। પાલનપુરમાં છેલ્લા 15 દિવસમાં 2 વકીલોના મોતના સમાચાર સામે આવ્યા છે। आईएसआईएसના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પર્દાફાશ કર્યો છે। ન્યૂઝ 18 પર आईएसआईएसના આતંકીનું જે કબૂલાતનામું સામે આવ્યું છે। પકડાયેલા આતંકી શાનવાઝ આલમનું કબૂલાતનામું સામે આવ્યું છે। આતંકીઓના નિશાને હતા ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને ગોધરાનો બદલો લેવા આતંકી ષડયંત્ર રચ્યું હોવાની માહિતી સામે આવી હતી। ગુજરાતમાં બોમ્બ વિસ્ફોટ કરવાનું ષડયંત્ર હતું। આતંકીઓના નિશાને જાહેર સ્થળો, વીઆઈપી વિસ્તાર જાન્યુઆરી 2023માં જ ગુજરાતમાં રેકી કરી હોવાની માહિતી છે। આતંકીઓએ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી પણ કરી હતી। રેલવે સ્ટેશન, સિનેમાઘરો, વિશ્વવિદ્યાલય, વીવીઆઈપી માર્ગ, નેતાઓના ઘરની આતંકીઓએ રેકી કરી હતી। મહોરાની મસ્જિદ, દરગાહ, અમદાવાદની મજાર દરગાહ, સાબરમતી આશ્રમની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરી હોવાની માહિતી છે। રેકી માટે ભાડે કરેલી બાઇકનો પણ ઉપયોગ કર્યો હતો। आईएसआईएसના હેન્ડલર અબુ સુલેમાનના કહેવા પર આ ષડયંત્ર રચાયું હતું। ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા પૂર્ણ થઈ છે, જેમાં 1 થી 10 નંબર મેળવનાર વિજેતા ભાઈ બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજી કરગઠિયા, મેયર તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સિનિયર બોયઝમાં પ્રથમ ક્રમ જાળવી રાખનાર લાલા પરમારે આ વર્ષે પણ પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જ્યારે સિનિયર ગર્લ્સમાં પહેલી વખત સ્પર્ધામાં ભાગ લેનાર રિંકેલે પ્રથમ ક્રમ મેળવ્યો હતો। સાથે જ હવે 4 ફેબ્રુઆરીના રોજ યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રાજ્યકક્ષાના 1 થી 25 નંબર પર આવેલ સ્પર્ધક ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે। ભાગ લીધો છે અને ખૂબ સારું અહીંયા વ્યવસ્થા બસ આજે નેશનલ લેવલની કોમ્પિટિશન જે આપણે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવું આજે 6 વર્ષ પૂરા થશે। એમાં 6 સ્ટેટ અને 5 નેશનલમાં ફર્સ્ટ છું અને આ વખતે પણ ફર્સ્ટ આવ્યો છું। ગયા વખતે મારું ટાઈમિંગ 55.58 હતું અને આ વખતે મારું ટાઈમિંગ છે 1 કલાક 14 સેકન્ડ। તે ધનરાશિ તો વધી છે, એમાં તો ખુશ છું, પણ આ સર્ટિફિકેટ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં વેલિડ થાય તે મારી અપીલ છે। અને સ્ટેટ તો ઠીક છે, પણ નેશનલમાં મારી સરકારશ્રી નમ્ર અપીલ છે કે નેશનલમાં જે ટોપ 3 આવે ને તેના માટે ગવર્મેન્ટ જોબ છે કે સ્પોર્ટ કોટો છે કે અલગ ગમે ત્યાં કોટામાં રાખવા નમ્ર અપીલ છે। આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં જમીન નૌકા વિહારનું આયોજન કરવામાં આવ્યું હતું। આર્મીના જવાનો માટે જમીન નૌકા વિહાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। 18 જવાનોએ કેપ્ટન વીરેશ એસજી અને કેપ્ટન રાયજાદા શૌર્ય બલીના નેતૃત્વ હેઠળ કચ્છના રણમાં બોટિંગ કર્યું। યુદ્ધ બ્રિગેડના પ્રથમ કમાન્ડર બ્રિગેડિયર રવિન્દ્રસિંહ ચિમાએ આ અભિયાનને ફ્લેગ ઓફ કર્યું હતું। 18 જવાનો 9 દિવસ સુધી કચ્છના રણમાં 450 કિલોમીટરની સફર કરશે। 15 જાન્યુઆરીએ આ એક્સપેડિશનનું સમાપન થશે। लैंड बोटिंग एक्सपीडिशन आज शुरू होके 15 जनवरी को समाप्त होगा इसी जगह पे। इसका टाइमिंग इस तरह तय किया गया था कि हम कमेमोरेट करें आर्मी डे का सेलिब्रेशन, जो कि 15 जनवरी को होता है। सो आर्मी के डे के दिन ये एक्सपीडिशन सेम जगह पे समाप्त होगा।